જય શ્રી કૃષ્ણ. બ્લોગ હું મોડો જ ચાલુ કરું છું. અત્યારે 7 વાગે છે. બ્લોગ સ્ટાર્ટ મેં કર્યો ફ્રેન્ડ્સ, કારણ કે એવું છે કે રાખડીના ઓર્ડર હજુ પણ છે એટલા, તો બસ જો રાખડીના ઓર્ડર કરું છું. અત્યારે લઈને બેઠી. પંચમાસીનો પણ ઓર્ડર છે અને આનો છે, તો પંચમાસી તો જો મારી પેલી રેડી છે, ખાલી દોરી પોરવીની કરવાની છે, એટલે મેં છે ને એક્સ્ટ્રા જ કરી લીધી હતી, એટલે વાંધો ન આવે. પણ હવે રાખડીના ઓર્ડર હજી એટલા છે, બીજી છે ને એ તો પછી સાંજે 2 થી કરી નાખશું. બટ મેં કીધું જે પેલી છે ને કરી નાખું, તો એવું છે ફ્રેન્ડ્સ. તો રાખડીના ઓર્ડર પેલા કમ્પ્લીટ કરી નાખું ને પછી તો આજે તો 11 છે, એટલે કંઈક ફરાળ કરવાનું થશે. હવે જો ફરાળમાં શું કરવું, અમારે તો હર વખતનું ફિક્સ જ હોય છે કે માંડવી બટેટાની ખીચડી. બટ જો હવે શું કરું, હવે એવું છે. તો ચલો રાખડી કરી લઉં, પછી મળીએ પાછા. બની ગઈ એટલે આ તો મારું રેડી જ હતું. મેં આવા છે ને 4 કર નહીં ખાતા, એટલે મેં કીધું કોઈના બી હોય ને તો ફટાફટ થઈ જાય. એટલે તો આ થઈ ગયું અને ગૂંથાઈ ગયું છે. બટ હવે છે ને ખાલી એને અહીંયા વચ્ચે ઘૂઘરીને એવું આટલી સાઈડમાં ખાલી કરવાનું છે ને આટલી જો રાખડી બનાવી પાછી, અને હજી 6 બનાવવાની છે. જે 6 બનાવવાની છે ને એ તો એકદમ સિમ્પલ છે, એટલે બસ એ રીતનું બનાવવાનું છે. અને બસ હવે મેં કીધું ચલો ફરાળમાં કંઈક કરી નાખું, એટલે હવે ફરાળ કરીશ, બનાવીશ, ફરાળ કરીશું, બનાવીશ. વિચાર છે રાજગરાનો શીરો કરવાનો, બટ જો હવે શું કરું. તો ચલો ફરાળ બનાવી લઉં અને પછી કરીએ. તો ચલો મળ્યા પછી.